મહીસાગર જિલ્લાની જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ યુવાનોમાં એક અનેરો પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે। 21,000 જેટલા યુવા મતદારો મહીસાગર જિલ્લાની અંદર લોકસભાની ચૂંટણીની અંદર મતદાન કરવાના છે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો રાજ્યના શિક્ષણ મંત્રી પણ પોતાના મતદાન મથક ખાતે પહોંચ્યા હતા અને તેઓ પણ મતદાન કરવાના છે। આપણે એમની સાથે ચર્ચા કરીશું। સાહેબ, ખાસ કરીને જો વાત કરીએ તો હાલ રાજ્યની શું સ્થિતિ અને આપણે હાલ મતદાન કર્યું છે, કયા પ્રકારની અપેક્ષા? સૌને મારા નમસ્કાર। આજે મેં મારા માદરે વતન ભંડારા મુકામે મારી કર્મભૂમિ છે ત્યાં મતદાન મેં પ્રથમ મત મેં દેશહિતમાં રાષ્ટ્રહિતમાં જે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મેં મતદાન કર્યું છે અને ગુજરાતની જનતાને, ગુજરાતના યુવાને, ગુજરાતની માતા બહેનોને, તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાનો મતનો ઉપયોગ કરે અને 100% મતદાન કરે અને બધા જ આ મોર્નિંગમાં બધા મતદાન મથકે પહોંચે અને પોતાના મતનો ઉપયોગ કરીને દેશહિતમાં રાષ્ટ્રહિતમાં પોતાના મતની આહુતિ આપે એવી મારી તમામ મતદારોને મારી અપીલ છે। જે ચોક્કસથી મહીસાગર જિલ્લાની જો વાત કરીએ તો વહેલી સવારથી જ યુવા મતદારો સાથે સાથે વૃદ્ધો પણ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। ત્યારે શિક્ષણ મંત્રીએ અપીલ કરી છે કે વધુમાં વધુ મતદાન થાય જોઈએ।